અંશે સાબિત થાય છે। એટલે જ્યારે આપણે બધા વોટ આપવા જઈએ ત્યારે આપણે વિચારવાનું છે કે એકલા હિન્દુત્વના મુદ્દા ઉપર આપણે વોટ ના આપી શકીએ। બીજા બી ઘણા બધા મુદ્દા છે જે વિચારવા જેવા છે। એજ્યુકેશન છે, આરોગ્ય છે, ધર્મ તો છે જ, પણ એકલા એ મુદ્દા ઉપર આપણે વોટ ના આપી શકીએ। ઘણી બધી સરકારો આવી, સરકારો ગઈ, પણ કોઈ સરકારે આજ સુધી આરોગ્ય અને શિક્ષણ ઉપર ફોકસ આપ્યું નથી। આ એક જ પાર્ટી એવી છે જે આરોગ્ય અને શિક્ષણનો મુદ્દો રાજનીતિમાં લાવી છે। એટલા માટે આ એક જ અત્યારે ગુજરાતમાં આશાનું કિરણ છે। કોંગ્રેસમાં તો પેલા સાહેબ એવું કહેતા હતા કે નેપોટિઝમ વાળી પાર્ટી છે, સોનિયાના છોકરાને બેસાડે છે। તો અત્યારે ભાજપમાં જોઈ લો, અમિત શાહનો છોકરો જોઈ લો, જેપી નડ્ડાનો જોઈ લો, ગડકરીનો જોઈ લો, રાજનાથસિંહનો જોઈ લો। એ તો એક રાહુલને બગાડવા માટે આ લોકોએ બીજા 50 રાહુલ ઉભા કરી દીધા છે। એટલે અત્યારે આપણે કટ્ટર દુશ્મન છે કોંગ્રેસ નથી, ભાજપ છે। એટલે ભાજપને હરાવવા માટેનો પ્રયત્ન કરો। જ્યારે બી બટન જવા જાઓ ત્યારે ઝાડુને મત આપો। આ ઝાડુ જ છે એ આશાનું કિરણ છે, આપ છે એ આશાનું કિરણ છે। અહીં જેટલા બી ઉમેદવારો છે એ આપણા નથી પણ આપણે સૌના છે। એવું કહેવા કહીને હું મારી બોલીને સમાપ્ત કરું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।